નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બોડ ચોથની ઉજવણી કરાઈ। દર વર્ષે શ્રાવણ વદ ચોથના દિવસને બોડ ચોથ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે લખતર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર બોડ ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્યની અંદર વહેલી સવારથી સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા બોડ ચોથનું વ્રત રાખીને ગાય અને વાછરડાની પૂજા અર્ચના કરવા માટે ઘસારો જોવા મળ્યો હતો। આજે સૌભાગ્યવતી મહિલાઓને ભૂદેવો દ્વારા પૂજન પહેલા સંકલ્પ કરાવીને ગાયના મસ્તક ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અને રૂમાંથી બનાવેલ નાગલા ચઢાવીને મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરાવીને ગાયને બાજરી ખવડાવીને પૂંછડે જલાભિષેક બાદ પ્રદક્ષિણા ફરીને બોડ ચોથની વાર્તા સાંભળીને ભક્તિભાવપૂર્વક વ્રતની ઉજવણી કરાઈ હતી। આજના દિવસે વ્રત કરનાર મહિલાઓ માટે વ્રત દરમિયાન ખાંડવું નહીં, શાકભાજી સુધારવી નહીં, ઘઉંનો ત્યાગ કરીને માત્ર બાજરીના રોટલા અને મગ આરોગવાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે લખતર શહેરની ભૂત શેરી, લખતરિયા શેરી, ડેડાસણિયા શેરી, બ્રહ્મપોળ શેરી સહિત બહારના પરા વિસ્તારની અંદર ગાય અને વાછરડાનું પૂજન કરી મહિલાઓ દ્વારા બોડ ચોથની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।